જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટેમાર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા બોલ્યા કે એ જુવાન જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને. અંધારું ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા, પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે. પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે અને શરમાશે. માટે દરબારે પોતાને કોઈ ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા હશે હોય. બિચારા રાત દિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાઈ અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તો એ શું થઈ ગયું? એ પણ આપની વસ્તી છે ને. આમ વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યાને આશરે 6 માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો માટે ખાટલા અને ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંગી કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી. હવાલદારે પણ તોચડાઈથી કીધું કે ત્યારે શીદને પડ્યો છો, તને ક્યાંય બીજે મળતું હોય તો હાલ્યો જાને. એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર, અમારી વહુઓ આણામાં 2 સારાં ગોદડાં લાવી હોય છે, તે અમે વેઠે કાઢી દઈએ. અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ તોય તમારો 3 દોકડાનો નોકર અમને હડબડાવે, ફફડાવે, એ અમને નથી પરવડતું. દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ, તમે મારા સોનાના ઝાડવાં છો, માફ કરો અને પાછા વળો. પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ, જાવ તો ભલે જાવ, પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતીયું વળાવે તેવો ધણી ગોતજો હો. આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીન પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી. જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાં એ હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં. અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે? એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે 100 વર્ષ થયાં હશે. દોસ્તો, જો તમને આ સ્ટોરી પસંદ હોય તો લાઈક કરો અને શેર કરો. તથા આવી જ બીજી વાર્તાનો આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.